પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત હાઉસિંગ બોર્ડના રીડેવલપમેન્ટમાં ટીડીઆરનું મસ્ત મોટું કૌભાંડ, મ્યુનિસિપલ કમિશનરને અપાયું આવેદનપત્ર। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર સાહેબને ગુજરાત હાઉસિંગ બોર્ડની જે વસાહતો 25 વર્ષથી વધારે જૂની છે એમાં ગુજરાત સરકારની રીડેવલપમેન્ટ પોલિસી 2016 મુજબ રીડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે। આ પોલિસી એફોર્ડેબલ હાઉસિંગ માટેની છે, તેમ છતાંય સરેઆમ રીડેવલપમેન્ટ પોલિસીના ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા છે। રીડેવલપમેન્ટ પોલિસી મુજબ હયાત સોસાયટીની જગ્યાના 3 હિસ્સા પાડવામાં આવે છે। એક હિસ્સો હયાત રહીશોનો, બીજો હિસ્સો હાઉસિંગ બોર્ડનો અને ત્રીજો હિસ્સો બિલ્ડરનો ગણવામાં આવે છે। એમાં પહેલા જે પોલિસી બનેલી મુજબ જે બિલ્ડર સૌથી વધારે મકાનો બનાવીને હાઉસિંગ બોર્ડને આપે અને ટેન્ડર આપવામાં આવતું હતું એ મુજબ હિંમતલાલ પાર્કની આનંદ વિહાર અને શાસ્ત્રીનગરની એકતા ફેસ્ટિવલ બની ગઈ છે। એમાં બિલ્ડરોને એમના ફ્લેટ વેચવાની તકલીફ ઊભી થતાં હાઉસિંગ બોર્ડ પોલિસીમાં સુધારો કરીને એમના હિસ્સાની જમીનનું પ્રીમિયમ લેવાની શરૂઆત કરી। એના પછી જ કૌભાંડની શરૂઆત થઈ। હાલમાં હાઉસિંગ બોર્ડની વસાહતોના ઊંચી એસ્ટિમેટ કોસ્ટ બતાવીને આખા પ્લોટની જગ્યાએ ત્રીજા ભાગની જમીનના ટેન્ડર બહાર પાડવામાં આવી રહ્યા છે। આખા પ્લોટનો એટલે કે રજા ચિઠ્ઠી મુજબ કોઈ જ પ્રોજેક્ટ રિપોર્ટ બિલ્ડર પાસેથી લેવામાં આવતા નથી। ઓછું પડતું હોય એમ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા માઇનસમાં ટેન્ડરો પાસ કરીને કરોડો રૂપિયાઓના ટીડીઆર નિરીક્ષણની લાણી બિલ્ડરોને કરવામાં આવી રહી છે। એક માહિતી મુજબ જાણવા મળેલ છે કે બજારમાં એક ટીડીઆર 2 રૂપિયાથી લઈ 3.50 રૂપિયાઓમાં વેચાય છે તથા બિલ્ડર એમના જે આવાસો બને એનું વેચાણ કરે છે। એમાંથી એક પણ રૂપિયો સરકારની તિજોરીમાં જતો નથી। આમાં એક જાતનું કૌભાંડ છે। આમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ટેન્ડર પાસ કરનાર અધિકારીઓથી લઈ કોર્પોરેશનના ટીડીઆર ઇસ્યુ કરનાર સુધીના તમામ અધિકારીઓ સામેલ છે। ટીડીઆરના કારણે જે સોસાયટીઓના ટીડીઆર ઇસ્યુ થયા છે એ ટીડીઆર લેવાના કારણે માઇનસમાં ટેન્ડર પાસ થનાર દરેક સોસાયટીઓમાં બિલ્ડરો અને હાઉસિંગ બોર્ડના અધિકારીઓ યેનકેન પ્રકારે સોસાયટીઓના મકાનોનો કબજો લઈને રીડેવલપમેન્ટ કરાવી રહ્યા છે। આના કારણે અલગ અલગ સોસાયટીઓમાંથી ગુજરાત હાઈકોર્ટ અને અન્ય કોર્ટોમાં ખાસા એવા કેસો ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ અને બિલ્ડરો વિરુદ્ધ દાખલ થયા છે। લોકોને ન્યાય મળે એ હેતુથી આજરોજ નાગરિક સેવા સંગઠનના અગ્રણી વિનોદભાઈ ચૌહાણ અને સંગઠનની કોર કમિટીના સભ્યો દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર સાહેબ વતીથી ડેપ્યુટી કમિશનર રાવલ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ન્યાયિક તપાસ કરાવવાની માંગણી કરવામાં આવી હતી તથા સરકારની તિજોરીમાં આર્થિક નુકસાન થતું હોય આર્થિક ગુના નિવારણ શાખા મારફતે પણ તપાસ કરાવવાની માંગણી કરવામાં આવી હતી। જો ઈડી મારફતે તપાસ થશે તો ઘણું મસમોટું કૌભાંડ ઉજાગર થઈ શકે એમ છે। આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કૌભાંડ ઉજાગર થઈ ચૂક્યું છે। જો ન્યાયિક તપાસ નહીં થાય તો જરૂર પડશે તો અન્ય માટે કોર્ટમાં જવાની પણ ફરજ પડશે એમ વિનોદભાઈ ચૌહાણે એક અખબારી યાદીમાં જણાવેલ છે। આજે અમે ગુજરાત હાઉસિંગ બોર્ડની રીડેવલપમેન્ટ પોલિસી જે ગુજરાત સરકારે બહાર પાડી છે કે 25 વર્ષ જૂના જે મકાનો છે એની અંદર રીડેવલપમેન્ટ કરી અને બધાને નવા મકાન આપવા સ્કીમ બહુ સારી છે, પરંતુ હાઉસિંગ બોર્ડના અધિકારીઓ અને બીજા અન્ય અધિકારીઓ બિલની મિલીભગતથી બિલ્ડરોને લાભ પહોંચાડાય એટલા માટે માઇનસમાં ટેન્ડરો પાસ કરવામાં આવી રહ્યા છે અને માઇનસમાં ટેન્ડર પાસ કરીને કરોડો રૂપિયાના ટીડીઆર આપવામાં આવે છે। જ્યારે જે અત્યારે રીડેવલપમેન્ટ પોલિસીમાં 3 હિસ્સા પડે છે। એક હિસ્સો હાઉસિંગ બોર્ડના રહીશોનો, બીજો હિસ્સો જે છે એ હાઉસિંગ બોર્ડનો અને ત્રીજો હિસ્સો જે છે એ બિલ્ડરનો હોય છે। આ જે પોલિસી જે બહાર પડી છે એ અફોર્ડેબલ હાઉસિંગની છે। એચઆઈજી અફોર્ડેબલમાં ગણાતી નથી, એમ છતાં સોલા રોડની ઘણી સોસાયટીઓમાં એચઆઈજી હોવા છતાં બી અફોર્ડેબલ હાઉસિંગ બનાવવા માટેની પરમિશન આપી છે। બિલ્ડરે અફોર્ડેબલ હાઉસિંગ બનાવવાના નથી। એ અફોર્ડેબલ હાઉસિંગ સિટીની અંદર 80 થી 90 મીટરથી મોટા મકાન બનતા નથી, તેમ છતાં 600 મીટર ઉપરના મકાનો ત્યાં બનવાના છે અને અફોર્ડેબલ હાઉસિંગમાં 60 લાખથી મોટા મકાનો વેચી નહીં શકાતા, છતાંય બિલ્ડરો તો 1 કરોડ ઉપરના મકાનો વેચવાના છે। એટલે અને જે કોમર્શિયલ જે કરે છે એ હેતુફેર કરાયા વગર કરે છે। આ અંગેનું એક આવેદનપત્ર અમે સાહેબને આપ્યું છે। સાહેબે તપાસ કરવાનું કહ્યું છે કે જે કરોડો રૂપિયાના ટીડીઆર જે અત્યારે ઇસ્યુ થઈ રહ્યા છે એની પણ ન્યાયિક તપાસ કરવામાં આવશે એવું અમને ડેપ્યુટી કમિશનર સાહેબ રાવલ સાહેબે અમને હૈયાધારણ આપી છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।